અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન સામે એક ગંભીર કેસમાં પરિવાર દ્વારા પોલીસ પર અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જુહાપુરા વિસ્તારમાં રહેતા જહુરુદ્દીન ગ્યાસુદ્દીન શેખના મૃત્યુને લઈને પરિવારજનોએ દાવો કર્યો છે કે પોલીસ પૂછપરછ દરમિયાન મારપીટ અને દબાણને કારણે તેમનું મોત થયું હતું। પરિવારના જણાવ્યા મુજબ જહુરુદ્દીન શેખને વેજલપુર પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા। બાદ તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી। આ દરમિયાન પીએસઓ દેસાઈ સહિત બે પોલીસ કર્મચારીઓની ભૂમિકા અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિવારનો દાવો છે કે મારપીટ તથા સંભવિત દવાઓના ઓવરડોઝને કારણે તેમનું મોત થયું છે। મૃતકના દીકરા તોફિક શેખે જણાવ્યું છે કે ઘટના બાદ છેલ્લા ઘણા દિવસોથી પોલીસ દ્વારા યોગ્ય એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ પરિવારને આપવામાં આવ્યો નથી। પરિવારનો આક્ષેપ છે કે ન્યાયમાં વિલંબ થઈ રહ્યો છે। પરિસ્થિતિને લઈને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ સામે ધરણા શરૂ કર્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે। આ મામલે સ્થાનિક સ્તરે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે। શું કારણથી તમે ધરણા ઉપર બેઠા છે અને તમારી શું માંગ છે? મારા પપ્પાનું અહીંયા વેજલપુર પોલીસ સ્ટેશન પોલીસ કસ્ટડીમાં મર્ડર થયું છે। એકે દેસાઈ, અક્ષય દેસાઈ અને પરેશસિંહે ત્રણે મળીને કર્યું છે। એનું લાસ્ટ ડીડી તરીકે જે ગણાય છે વિડીયો મારા પપ્પાનું મેં મીડિયા ઉપર નાખેલું સોશિયલ મીડિયા ઉપર અને હું અહીંયા એફઆઈઆરની માંગ માટે બેસેલો છું। ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે હું પ્રોટેસ્ટ કરી રહ્યો છું, એ પણ અમને કરવા દેતા નથી। એ લોકો શું કરે છે, વારે ઘડી અમારે અહીંયા બેસવાની વસ્તુઓ લઈ જાય છે એસીપી સાહેબના કહેવાના મુજબ અને મંડપ હાલ 15 મિનિટ પહેલા પછી ખોલી ગયા અમારું। તો આવી રીતે અમે એસીપી સાહેબ ફોર્સ કરીને ગાંધીજીના માર્ગદર્શન જે પ્રોટેસ્ટ કર્યા છે એ કરવા દેતા નથી અને હું ઇન્સાફ માટે ઊભો છું। તમે આટલા સાચા છો ને તમે ઇન્સાફવાળા છો તો એફઆઈઆર લખો ને પછી ઇન્વેસ્ટિગેશન કરો। વારી ઘડી અમારા ત્યાં પેપર મોકલી તમે શું કરી લેવાના છો? એક વાત સમજી લો, વિધાઉટ એફઆઈઆર તમે ઇન્વેસ્ટિગેશન ના કરી શકો। પોલીસ તમારી એફઆઈઆર લેતી નથી, તમારું કેવું? પોલીસ અમારી એફઆઈઆર લેતી નથી અને ઇન્વેસ્ટિગેશન કરવા માંગે છે। આ કાનૂનના વિરુદ્ધની વાતો છે। પહેલા તમારે કોઈ પણ વસ્તુ કરવા પહેલા તમારે એફઆઈઆર કરવી જોઈએ, એના પછી તમારે ઇન્વેસ્ટિગેશન જાય। તમે કોઈક દિવસ જોયું છે કે ઘોડાની આગળ ઘોડાગાડી ચાલતી હોય? એવી રીતનું છે સાહેબ, પહેલા એફઆઈઆર હોય એના પછી જ તમારી ઇન્વેસ્ટિગેશન હોય, પણ આ લોકો પહેલા ઇન્વેસ્ટિગેશન કરવા માંગે છે। આ કાનૂનની વિરુદ્ધની વસ્તુ કરીએ છીએ ને આ જે 7 ડે છે હું મારા પપ્પાની બોડી લાવ્યો નથી ઘરે। હાલ સુધી મારા પપ્પાની પોસ્ટમોર્ટમ બોડી ત્યાં જ છે પોસ્ટમોર્ટમમાં જ, હું અહીંયા જ ઉભેલું છું ઇન્સાફ માટે। ઘણા લોકો અમારી જોડે એસીપી સાહેબ મોકલે છે કે અહીંયા ધરનો હટાવી લો, પણ અમે ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે અહીંયા પીસફુલી પ્રોટેક્શન કરી રહ્યા છે પ્રોટેસ્ટ ને આ ચાલતું જ રહેવાનું છે। એ લોકોને સામે સામે એફઆઈઆર કરશો તો પણ ચાલુ રહેવાનું છે જ્યાં તમે અરેસ્ટ નહીં કરો, તમે ઇન્સાફ નહીં આપો। અમારી ઇન્સાફની માંગ છે। હાલ અમને બોલાવી લો અંદર ને એફઆઈઆર લખી લો, હું લઈ આવીશ મારા પપ્પાની બોડી। કેમ એફઆઈઆર લખતા નહીં ને વારે ઘડે તમે બધા જોડે મને કેવડાવો છો કે મારા પપ્પાની તમારે બોડી લઈ આવો, બહુ દિવસ થઈ ગયા, આવું ના થાય। એ બધી ખોટી વાતો સાહેબ બંધ કરી દો। તમે પોતે એવું હોય સાચા હોય તો મારી જોડે અહીંયા આવો ને વાત કરો। કેટલા દિવસથી તમે ધરણા ઉપર બેઠા? 7 ડેઝ થઈ ગયું, 7મો દિવસ છે આજે। 7 દિવસથી અહીંયા ધરણા ઉપર બેઠા છો, હજુ પોલીસ તમારી એફઆઈઆર લેતી નથી લેતી એફઆઈઆર અમારી પોલીસ કોઈ સપોર્ટ નથી પોલીસનો। इन्वेस्टिगेशन करवा मांगे विदाउट एफआईआर। हाउ कैन आई ट्रस्ट? मैं कैसे ट्रस्ट करूंगा उनके ऊपर? आज मेरे घर पे 3 पुलिसकर्मी आए थे, उसमें से 2 के पास आईडी कार्ड था, एक के पास नहीं था, तीनों ने यूनिफॉर्म नहीं पहने थे। मैंने डाला है वीडियो, अब देखो। अगर आप किसी को प्रॉपर कानूनी तौर पे भेज रहे हो तो आप उनको वैसे भेजिए जैसा कानून कहता है। आप अपने प्राइवेट चीजें से काम मत करवाइए। और आपके पास हमारी तपास है ही नहीं। सीपी साहब ने एन डिवीजन में दिया है ना, तो एन डिवीजन से आएंगे हमारे पास। आप बार बार अपने लेटर भेज रहे हो, ये करना है वो करना है। आप जो है ऑन मीडिया आगे बात करो, आप सच्चे हो तो। और पोस्टमार्टम रिपोर्ट भी आ गया है, हमको पता है, लेकिन दे नहीं रहे लोग, लालच दे रहे हमको। आपके पप्पा की बॉडी ले आओ पोस्टमार्टम से तो आपको आपके पप्पा की पोस्टमार्टम रिपोर्ट मिल जाएगी। પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો પણ તમને આપતા નથી અને બતાવતા નથી। ખાલી ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપર આ સાહેબે આટલી મોટી મીડિયા બેસાડી હતી ને બધાને ગુમરાહ કરવાનું ચાલુ કર્યું હતું કે ભાઈ પોસ્ટમોર્ટમનું ઇન્ક્વેસ્ટ પંચનામા આવી ગયું છે ને એમાં લખેલું છે કે ઇન્જરી નથી, પણ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે તો તમે મીડિયા પ્રેસ કરીને બેસી જાઓ। કેમ બેસતા નહીં? તમે સાચો છો તો એક વાત સમજો, આ બધી લોકોને ગુમાવવાની વાતો છે। સચ સામે લાવો। તમે પોલીસ સપોર્ટ ના કરો। આ લોકો હત્યારા લોકો છે, એના પહેલા પણ આ લોકો ઉપર પોલીસ કસ્ટડીની હત્યાનો મામલો નોંધાયેલો છે આજ પોલીસ સ્ટેશનની અંદર ને બધા મળેલા છે।